હા મિત્ર સુગ્રીવ, હા પ્રભુ શ્રી રામ. આપણે લંકાને કિનારે પહોંચી શક્યા છીએ. હા તો અમે આપણે લંકેશ સાથે કેવી રીતે યુદ્ધ કરવું તે મને આપ વિસ્તારીને કહો. હે પ્રભુ શ્રી રામ, યુદ્ધ કરવું, હું તો કહું છું પ્રભુ શ્રી રામ, યુદ્ધ થયું છે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર, ત્યારે ત્યારે અનેક સૈનિકો વીર ગતિને પ્રાપ્ત થયા છે અને યુદ્ધના તો એટલા તો ભયંકર પરિણામ આવ્યા છે કે આજે પણ એ દિવસો ભૂલાતા નથી. માટે બને ત્યાં સુધી શત્રુને સમજાવવો અને એની સભામાં શાંતિદૂત મોકલી તેને સમજાવી અને મનાવવો અને યુદ્ધને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રભુ. હા મિત્ર સુગ્રીવ, તમારી વાત પણ કેવી સત્ય છે. તો આપણી સૈન્યમાંથી કોઈ બુદ્ધિમાન અને બળવાન એક દૂત મોકલો, જો રાવણને સમજાવી અને આપ પાછો આવે. હા પ્રભુ, આ કાર્ય માટે તો યુવરાજ અંગત છે, તેને શાંતિદૂત તરીકે આપણે લંકામાં મોકલીએ, તેને કહીએ કે તે જઈ અને રાવણને યોગ્ય સામ દામ દંડની ભાષામાં સમજાવે અને માને તો દેવી સીતાને આપને પરત સોંપી અને આપના શરણોમાં આવી જાય, જેથી કરી અને આ લંકા નગરી ઉજ્જડ થતી બસી જાય. એટલા માટે આ કાર્ય માટે યુવરાજ અંગદ જ યોગ્ય વ્યક્તિ છે. હા મિત્ર સુગ્રીવ, તો અંગતને કહો કે આપ લંકામાં જાય. હા યુવરાજ અંગદ. હા મહારાજ સુગ્રીવ. હા યુવરાજ અંગદ, પ્રભુ શ્રી રામ ઈચ્છે છે કે રાવણને અંતિમ અવસર આપીએ અને આપણા સૈન્યમાંથી એક જણ શાંતિદૂત તરીકે ત્યાં જાય સભામાં અને તેને સમજાવે. માટે આ કાર્યનો ભાર આપશ્રીના શિરે છે. તો આપ શું કહો છો? હા મહારાજ સુગ્રીવ, મને પ્રભુના કાર્યનો એક મોકો આપ્યો છે પ્રભુ, તો હું અવશ્ય લંકામાં જઈશ. હા અંગત, તો અત્યારે તમે શાંતિ દૂત તરીકે લંકામાં જાઓ, રાવણને શામ દામ ભેદથી સમજાવી અને આપ પાછા આવો. જો એ સમજી જાય તો આપણે લડાઈ કરવી નથી, નહીતર યુદ્ધનું આમંત્રણ દેતા આવો. ભલે પ્રભુ, હું આ કાર્યમાં સફળ થાવ, મને આશીર્વાદ આપો. હા તો થાસ તો. હા પ્રભુ, હું જાઉં છું લંકામાં રાવણને મનાવવા. જો માને તો ઠીક છે અને ન માને તો યુદ્ધનું આમંત્રણ દઈને પાછો આવું છું પ્રભુ. ભલે. જય શ્રી રામ. खबरदार, होशियार, सावधान, सोने की सड़ी रुपए की मशाल, जरियन का दावा, मोतन की माला, फलफली प्रजा, फलफला राजा, लंका नरेश, महाराज लंकेश पधार रहे हैं. महाराजा लंकेश नो जय, महाराजा लंकेश नो जय, महाराजा लंकेश नो जय, महाराजा लंकेश नो जय. દાનજી जय महाराजा. પેલા જોગતાઓના શું સમાચાર છે? આપણા ગુપ્ત સ્ત્રોત દ્વારા સમાચાર મળ્યા છે. આપણા ગુપ્ત સ્ત્રોત દ્વારા સમાચાર મળ્યા છે કે પેલા જોગતાઓ સમુદ્ર ઉપર સેતુબંધ બાંધી અને આ કિનારે આવી ચૂક્યા છે. તો મને લાગે છે કે આપણે પણ યુદ્ધની તૈયારી કરવી જોઈએ, પરંતુ એ પહેલા એકવાર આપણી સભાની અંદર નાચગાન કરે અને આપણા દરેક સૈનિકોને મનોરંજન કરે અને લડવા માટે પ્રફુલ્લિત કરો. બોલાવો કાનાવાલીને.
क्या बात કે નજર લાગી હો રાજા તેરે બંગલે પર મેં તો બાંધી રાજા કાળી વાદળિયા ઝરમર વરસુ રાજા તેરે બંગલે પર અરે મેં તો બાંધી રાજા વલ્લી કાયા લઈ ટોકા કરું રાજા તેરા બંગલા પર નજર લાગી હો રાજા તેરે બંગલે પર નજર લાગી હો રાજા તેરા બંગલા પર क्या बात क्या बात હું તો બનું રાજા રાજન કી રાણી તારું રાજા તેરે બંગલે રૂમ રૂમ કરું રાજા તેરા બંગલા પર અરે નજર લાગી હો રાજા તેરે બંગલે નજર લાગી હો રાજા તેરે બંગલા પર મેં તો બાંધી રાજા વલ્લી કાયા હું તો બનું રાજા રાજન કી રાણી રૂમ રૂમ નાચું હો રાજા તેરા બંગલા પર એ રૂમ રૂમ નાચું હો રાજા તેરે બંગલા પર નજર લાગી હો રાજા તેરે બંગલા પર પ્રધાનજી આ આપણે પરંપરાગત નર્તકી છે આટલો સમય વીતી ગયો છતાં પણ પોતાની નૃત્ય કલા દ્વારા આપણી સભાનું મનોરંજન કરે છે માટે એને સારામાં સારો શિરપાવ આપો પ્રધાનજી ત્યાં આનંદ થયો કે નહીં અરે આનંદ ફૂલ થઈ ગયો. અરે સૈનિકો જાઓ તમારા મહારાજને કહેજો કે પ્રભુ શ્રી રામે શાંતિ દૂત મોકલ્યો છે. અંગત આવાજો અંદર એને અરે લંકેશ, મને મારા પ્રભુ શ્રી રામે શાંતિ દૂત તરીકે મોકલ્યો છે. જો તું તારા પ્રભુ શ્રી રામે તને શાંતિદૂત તરીકે મોકલ્યો, પણ તો સો કોણ અને એ તો પરિચય તારો આપ પેલા. અરે લંકેશ તો સાંભળ, હું કોણ છું
કિષ્કિંધા નગરીનો રાજા મહારાજ વાલી તેનો પુત્ર હું અંગદ છું. વાલીનો પુત્ર અંગદ. હા, હું પોતે જ અંગદ. અરે અંગદ, તને યાદ છે તારા પિતાશ્રી વાલી મહાસુરવીર મહાશક્તિશાળી હતો અને એને આ પેલા જોગતા રામે માર્યો અને છતાં તો એના પક્ષમાં એનું દૂત થઈ અને મારી પાસે આવ્યો છે. અરે તારે તો મારા પક્ષમાં રહી અને તારા પિતાશ્રીનો વેર લેવું જોઈએ. તને શરમ નથી થતી કે તું એના પક્ષમાં ભળી ગયો? અરે લંકેશ, તું આજે ભાન ભૂલ્યો છો. અરે તને એટલો તો વિચાર થવો જોઈએ ને કે મહારાજ વાલી રામને ન પૂગી શીખ્યા તો તું શું પૂગવાનો હતો? હે વનાર, લંકેશની સભામાં બોલતા પહેલા વિચાર કરીને બોલવો. તું એક દૂત છો એટલા માટે તને બોલવાની છૂટી હોય એવું ના સમજતો. લંકેશના દરબારમાં લંકેશની સામે ગમે તેવું વર્તન કરવું એ કોઈના માટે વ્રજ્ય નથી, સમજો. માટે જે કામ માટે હોય એ કામ ફરમાવ. અરે લંકેશ, શાંતિ દૂતની તું વાત કરતો હો તો સાંભળ. ગઈકાલે એ હનુમાનજી આવ્યા તો ત્યારે તેનું પૂંછ સળગાવ્યો તો તરત તને નહોતું સાંભળ્યું? અરે એ હનુમાને લંકેશનો બગીચો ખેદાન મેદાન કર્યો હતો અને લંકેશના દરબારની અંદર જે કોઈ નુકસાન કરે એને સજા થાય જ છે. આ તો સારું છે કે એનું પૂંછ જ સળગાવ્યું. જો હું ધારે તો એને મોતને ઘાટ ઉતારી દે. અરે લંકેશ, હજી તો તે એક વાનર જ જોયો છે અને આ બીજો આવ્યો. અમારી પાસે તો એવા હજારો વાનર છે લંકેશ. અરે તારા હજારો વાનર છે તો મારી પાસે પણ લાખો રાક્ષસો છે અને તારા એક એક વાનરનો એક એક કોળીએ ખોરાક કરી જાય. માટે જે કાર્ય માટે આવ્યો હોય એ કાર્ય સંભળાવ, નહીં તો રવાના થા. અરે લંકેશ, તારી પાસે જો આ સેના હોય ને તો સાંભળ મારો. જો એક પણ તારો આદમી મારો ડાબો પગ પડે તો રામ અયોધ્યામાં જતા રહે. કે તારા માણસોને અને કદાચ તારો પગ ઉપાડી લેતો તો રામ અયોધ્યા પાછા ચાલ્યા જાય સીતાને છોડીને. બરાબર. અને ના ઉપાડી શકે તો યુદ્ધ માટે તૈયાર રહેતું. અરે મૂર્ખ વાનર, તને અનુભવ નથી કે લંકેશના દરબારમાં કેવા કેવા યોદ્ધાઓ છે. તારો એક પગ તો શું તને આખો ઉપાડી અને સમુદ્રને પહેલે પાર ફેંકી દે. લંકેશ, વાત પડી જોવે છો? હા, તારા માણસોને સૈનિકો આજ્ઞા કરો. ફેંકી દો અને એટલો દૂર ફેંકો કે એનો રામ એને ગોતે ને સૂર્ય મંડળ ની અંદર ફેંકી દો. તમે આજ્ઞા તો કરો લંકેશ. આદેશ છે મારો, જાઓ ફેંકી દો એને સમુદ્રને પહેલે પાર. અને ફગાવી નાખો તેને પેલે પાર.
હે કોઈ છે કોઈ હવે રામ ખરો લંકાનું ખાઈ ખાઈને વગાડ્યો. મને હતો કે આ વાનરને મારા રાક્ષસો સૂર્યમંડળની બહાર ફેંકી દેશે, એના રામને આ જડશે નહીં. પણ અંતે અરે વાનર તો મનમાં મલકાતો નહીં, હજી આ લંકેશ બાકી છે. વાત કોની જોવે છે લંકેશ પડી લે મારો પગ તારો પગ ઉપાડવો મારા ડાબા હાથનું કામ છે. તો પણ એ પણ અજમાવી લે કેમ લંકેશ! હટી ગયો? કેમ પગ હટાવી લીધો? આ લંકેશના ડરથી. નહીં લંકેશ ના ડરથી નહીં લંકેશ તારે તો ખાલી મારા પ્રભુના પગમાં પડવાનું હોય મારા પગમાં ખામોશ! એક પણ શબ્દ બોલતો નહીં. લંકેશ કદી કોઈના શરણમાં પડ્યો નથી અને પડશે પણ નહીં. તારો પ્રભુ તો શું આ ત્રણ લોકનો નાથ આવે, ત્રિભુવનનો નાથ આવે તો લંકેશ આ મસ્તક કપાવી શકે પણ નમાવી ન શકે. સમજો? જા જઈને કહેજે તારા રામને સાંભળ લંકેશ દેશને નમાવે. હું જાઉં છું ત્યારે પણ યાદ રાખજે આવતીકાલનો સૂર્ય ઉગે એટલે લડવા માટે તૈયાર રહેજે તૈયાર રહેજે. તો પણ સૈનિકો એક નાનો અમથો વાનર લંકેશના દરબારમાં આવે, લંકેશનું અપમાન કરે. તમારી બધાની વચ્ચેથી મારું અપમાન કરે. ત્રણ લોકની અંદર દેવ દાનવ કે માનવ કોઈની તાકાત નથી કે લંકેશની સામે એક શબ્દ ઉચ્ચારી શકે. અને એક જંગલનું વાંદરું આજ મને મારી સભાની અંદર અપમાનિત કરી અને જતો રહ્યો. શું કરું? આપણી સતરંગી સેનાને તૈયાર કરો. અરે આજ્ઞા કરો મહારાજ ઈ જોગતા હોય તો યુદ્ધનું આમંત્રણ આપીને એ ગયો પણ સડાય આક્રમણ પેલા લંકેશ કરશે. એ લોકો યુદ્ધની તૈયારી કરે એ પેલા એની સેનાને તહેસ નહેસ કરી નાખો. એક પણ વાનર કે પેલા જોગતો બસવો ન જોઈએ. એક પણ નહીં જો જીવતો રહ્યો તો સમજી લેજો તમે બધા પણ મરી ગયા. આ લંકેશનો આદેશ છે. પછી બરખાસ્ત કરો. અરે પ્રભુ
તમારા શરણોમાં વંદન. પ્રભુ તમે જે કાર્ય મને હોય પૂછવું એ માટે હું લંકામાં ગયો અને રાવણે ઘણો સમજાવ્યો પ્રભુ, પણ ન માન્યો. અને અંતે હું યુદ્ધનું આમંત્રણ દઈને આવ્યો છું પ્રભુ. ભલે અંગત. હા મિત્ર સુગ્રીવ, હા પ્રભુ શ્રી રામ. તો હવે આપણું સૈન્ય સાબદું કરો અને લંકા તરફ યુદ્ધની તૈયારી કરો. જય પ્રભુ આપની ઈચ્છા. હે વીર હનુમાનજી, યુવરાજ અંગદ, સેનાની ટુકડીઓની આગેવાની કરો અને દુષ્ટ રાક્ષસોનો સંહાર કરવા માટે તૈયાર થો. તૈયાર જ છે મહારાજ. હવે તો આવતીકાલનો સૂરજ ઉગે એની જ વાત છે મહારાજ. હા લંકાના રાક્ષસો અત્યારે રણ મેદાનમાં આવ્યા છે. તો હા મિત્ર સુગ્રીવ, હા પ્રભુ શ્રી રામ. હા તો આ રાક્ષસોનો અત્યારે તમે વધ કરી નાખો. હા, આપણી સેનામાં વીર હનુમાન અને યુવરાજ અંગદ હોય તો આપણે શા માટે લડવું જોઈએ પ્રભુ? માટે હે વીર હનુમાન અને યુવરાજ અંગદ, જાઓ અને રાક્ષસોનો સંહાર કરો. બહુ સારું મહારાજ સુગ્રીવ. હર હર મહાદેવ આક્રમણ. હા પ્રભુ શ્રી રામ, આ હું શું જોઈ રહ્યો છું કે થોડા જ રાક્ષસોનો સંહાર કર્યો ત્યાં રાવણ લંકેશ પોતે જ યુદ્ધના રણભૂમિમાં આવી ગયો. ભલે મિત્ર સુગ્રીવ, આપ તમે મૂંઝાશો નહીં. ભલે લંકેશ સમય પહેલા પોતે લડવા આવ્યો, એને હું અસ્ત્રો વિના વિન કરી અને પાછો મોકલી દઈશ. ભલે પ્રભુ શ્રી રામ, જેવી આપની ઈચ્છા. અરે એવો જોગતાઓ મારા થોડા યોદ્ધાઓને માર્યા એટલે શું મનમાં મલકાઈ રહ્યા છો? પછી ખબર નથી તમને? ખબર નથી તમને કે આ પૃથ્વીપતિ લંકેશ ની સામે લડવો એ કોઈ માઇકલાંગના કામ નથી. થોડા યોદ્ધાઓને મારી અને મનમાં મલકાઈ રહ્યા છે. થઈ જાઓ તૈયાર લડવા માટે. અરે થઈ જા લંકેશ અભિમાની, લડવા માટે તૈયાર થઈ જા. લંકેશ હંમેશને માટે લડવા માટે તૈયાર જ હોય છે. માટે સમય વિતાયા વગર અને લડવા માટે તૈયાર આવી જા રણ મેદાનમાં. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આક્રમણ.
સમાની યુદ્ધ કરીએ નહીં. માટે ચાલો જ આ લંકામાં હથિયારો લઈ અને પછી અમારી સામે આવ. હર હર મહાદેવ! હા મિત્ર સુગ્રીવ, અત્યારે આ યુદ્ધનો આરંભ થયો છે. તો કાલે સવારે સૂર્ય ઉગતા રણ મેદાનમાં બધા આપણે સરશું. અત્યારે બધા ચાલો આપણે વિશ્રામ કરીએ. ચાલો પ્રભુ શ્રી રામ. રામ ભરોસે 5001 રૂપિયો એક વાર, 5001 રૂપિયો બે વાર, 5001 રૂપિયો ત્રણ વાર. બોલ બહુ સર માતની જય. મહારાજ લંકેશનો મહારાજ લંકેશનો મહારાજ લંકેશનો મહારાજ લંકેશનો. જી મહારાજા. પેલા જોગતા હોય યુદ્ધ ભૂમિની અંદર મને નિશસ્ત્ર કરે, અપમાનિત કરે અને રણભૂમિની અંદરથી બહાર કાઢી મૂક્યો અને કીધું કદાચ જો મને મારું મૃત્યુ રણભૂમિની અંદર થયું હોત તો રણભૂમિની અંદર મરવાથી આ લંકેશને આન બાન શાન ઓછી નો થાત. પણ આજ નિશસ્ત્ર કરે અને મને રણભૂમિમાંથી જીવતો કાઢી મૂક્યો. આ મારો અપમાન છે અને અપમાનનો બદલો લેવા માટે એક જ રસ્તો છે. હવે એક જ રસ્તો છે કે મારો બંધુ કોણ કે કુંભકર્ણ. કારણ કે આપણા ઘણા શક્તિશાળી યોદ્ધાઓ મોતને ઘાટ ઉતાર્યા છે આ તપસ્વીઓએ અને મને અપમાનિત કર્યો છે. એનો બદલો લેવા માટે મારો બંધુ કુંભકર્ણ અત્યારે 6 મહિનાની નિંદ્રાની અંદર છે. જાઓ એને જગાડી અને મારી પાસે મોકલો. કહો કે લંકેશ તને મળવા માંગે છે. ગમે તેમ કરી મારા બંધુ કુંભકર્ણને જગાડી મારી પાસે હાજર કરો. બહુ સારું મહારાજ લંકેશ.